ચેપ્ટર કે કયું? બેટા ઈ કોઈ પણ પ્રશ્ન હોઈ શકે એમાંથી તમારે તમારી રીતે બધા જ પ્રશ્ન કરવાના છે બરોબર. નકશા અમે વાળું તમારી સાથે લખીએ. વાંધો નથી ચાલો અત્યારે આપણે કયું ચેપ્ટર ચાલે છે ભાઈ. ચાલો પ્લીઝ ડિસ્ટર્બન્સ ન કરો ખોટું ઊભું. બધાને બધું તમે શાંતિથી ખોલશો ને 2 જ ચેપ્ટર છે 8મું અને 10મું બરોબર. શાંતિ થી જોશો એટલે બધું જ મળી જશે એમાં બરોબર પેપર સ્ટાઈલ પ્રમાણે. ઓકે ચાલો અત્યારે આપણે કયું ચેપ્ટર ચાલે છે ભાઈ? રોલ નંબર 3. યસ મિસ. ચાલો કયું ચેપ્ટર ચાલે છે? 10મો અને 100મો ભાગ બરોબર છે. આપણે પોઈન્ટ સરવાળા, પોઈન્ટ વાળી, બાદબાકી બરોબર. પછી દશાંશ, અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ 1 લખ્યું હોય તો 1/10 એટલે કે 1 દશાંશ બરોબર. પછી અંકને શબ્દને અંકમાં લખીએ ને આપણે કે 4.02 હોય તો 4 પૂર્ણાંક 3 દશાંશ કે 3 શતાંશ. પોઈન્ટ પછી 2 આંકડા હોય તો શતાંશ. પોઈન્ટ પછી 1 આંકડો હોય તો દશાંશ. તે રીતે આપણે અંક શબ્દમાં લખતા શીખ્યા, અપૂર્ણાંક સંખ્યામાં લખતા શીખ્યા બરોબર છે. ચડતો ક્રમ, મિસ ઉતરતો ક્રમ પ્રશ્ન એ પહેલો બધું. નથી લખવાનો, મિમીમાં રૂપાંતર કરો. હે ઈ તો લખાવ્યો તો આપણે પ્રશ્ન પહેલો નથી કરવાનો. હા, એ પ્રશ્ન મિસ પેલો કરાવી મને દઈશું. બાકી રહી ગયો. શાંતિ રાખ તું, વચ્ચે ડિસ્ટર્બ નહીં કર, ક્લાસ ડિસ્ટર્બ નહીં કર, બધું કરાવી દેવાની છું. ને જે નહીં થયું હોય ને એમાંથી તને કાંઈ જ નહીં પૂછે બરોબર. ચાલો હવે પ્રશ્ન 2 ચાલો સૂચનામાં રોલ નંબર 3. રોલ નંબર 3 છે બેટા. હા મિસ શું? ચાલો બેટા સૂચના વાંચો તો. 2 પ્રશ્ન 2 શ્રેણીમાં રૂપાંતર કરો. બરોબર. પ્રશ્ન બીજામાં બીજો સેમી રૂપાંતર કરવું છે તો 2 મીમી, 7 મીમી, 20 મીમી અને 40 મીમી ને સેમીમાં ફેરવવાનું છે. શું કરશું ચાલ? 2 મીમી ના તેની કેટલા છે બેટા? ચાલો કોણ દે જવાબ સીધો? આવડે છે? હવે તો આવડે જ જો કે મોળવા જેવું કઈ છે જ નહીં બસ. ચાલો 2 મીમી શું કરશું? આ દાખલો થઈ ગયેલો છો. ચાલો 2 મીમી 1 સેમી ના મીમી કેટલા બેટા? રોલ નંબર 3. 10. વેરી ગુડ. તો અહીંયા 2 મીમી આપ્યું છે. શું આપ્યું છે? 2 મીમી બરોબર. 2 મીમી તો 10 મીમી ના કેટલા સેમી? ચાલો 10 મીમી ના સેમી કેટલા? 10 મીમી ના સેમી કેટલો? તો આપણને કેટલા મીમી આપ્યા છે? 2 મીમી. 2 તો 2 મીમી બરાબર કેટલા સેમી? તો શું કરવાનું? આ 1 સેમી અને 2 સેમી નો ગુણાકાર. પેલું પદ જે હોય ને પેલું સ્થિતિ છેદમાં જાય. આને લખાય 2/10 બરોબર. તો કેટલા છે? મારી પાસે 10 તો પોઈન્ટમાં કેવી રીતે લખાય? હે 2/10 તેને પોઈન્ટમાં કેવી રીતે લખાય? રોલ નંબર 3. નંબર 3. ઓકે ચલો રોલ 30. યસ મિસ. નંબર 33. મિસ 34 છું. રોલ નંબર 30 છે બેટા. 2/10 ને તમે શેમાં આવશે? 2 0.2 2/10 ને કેમ લખાય? રોલ 33. 0. 0.10 હોય તો પોઈન્ટ ક્યાં લખાય?
10 છે તો કેટલા આવે? ચાલો લખી 0.2 મીમી છે તો એને સેનમાં કરવાનું છે તો 0.2 સેમી બરોબર છે 0.2 સેમી આવી ગયું મીમી ને સેમી રૂપાંતર કરવું હોય તો 10 મીમીનો 1 સેમી આનો આપણે 1 મીમીના 10 મીમીની બદલે મીમી આપેલું તો 10 મીમી 1 મીમી બરાબર કેટલા બરાબર તો આ 1 સેમી અને 2 સેમીનો ગુણાકાર કરવાનો છે પણ 1 વડે નહીં એના 0.2 મમ્મી મમ્મી દાખલો છે 7 ચાલો મિસ તમારો અવાજ કપાય છે દાખલાની જેમ લખવાનું છે કે મિસ 10 1 7 મીમી કેટલા સેમી થઈ છે જો કેટલા થાય તો 7 ના છેદમાં બરોબર 7 ના છેદમાં 10 બરોબર 7 ના છેદમાં 10 તો કેટલા છે રોલ નંબર 38 7 ના છેદમાં 10 તો પોઈન્ટમાં કેવી રીતે લખાય એને હા મિસ તો 0.7 રોલ નંબર 38 મિસ 0.7 0.7 મિસ હાલો મિસ 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 2 મિનિટ ઉભા રહેજો બાક હા લખી લો ચાલો પેલો દાખલો લખાઈ ગયો બધાને ચાલો એના પછીનો કરશે બધા 20 મીમી ચાલો ત્રીજો દાખલો 20 મીમી ચાલો એના પછી ત્રીજો દાખલો 20 મીમી ચાલો પેલો જ લખાઈ ગયો છે ને બધાને પેલો લખાઈ ગયો છે ને બધાને પેલો લખાઈ ગયો છે ને બધાને હા ચાલો 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 ત્રીજો દાખલો લખશે બધા જાતે જ કરશે ત્રીજો મિસ દાખલો લખી નાખ્યો અમે મિસ ત્રીજો ને દાખલો કર્યો હા ત્રીજો દાખલો કરો 20 મીમી વાળો હા મિસ બોલું ચાલો 20 મીમી ના કેટલા થઈ જશે મીંડું મીંડું જાય તો કેટલો આવશે જવાબ મિસ 20 સેમી 20 ના છેદમાં 20 મીમી બરાબર કેટલા તો છેદમાં 10 લખીએ તો મીંડું મીંડું ઉડી જાય તો કેટલા વધ્યા મિસ 2 3 વધ્યા અહીં 2 હોય તો 3 થઈ જાય અહીંયા 2 ના 2 1 સેમી મિસ 2 ચાલો એના પછી રોલ નંબર 27 રોલ નંબર 27 ચાલો 40 સેમી વાળો દાખલો કરવાનો છે બીજો પૂછશું ને બીજો મિસ બીજામાં કઈ સમજાણું નહીં શેમાં ન સમજાણું ત્રીજું સ્ક્રીન ત્રીજામાં શું ન સમજાણું ચાલો કયો આ 20 મીમી છે તો 10 મીમી નો 1 સેમી તો 20 મીમી ના કેટલા તો આ 20 ના છેદમાં 10 મૂકી દેવાના 1 વડે તમે ગુણો કે ભાગો કાંઈ જવાબમાં ન ફેર પડે એટલે 20 એકા 20 ને છેદમાં 10 આ મીંડું મીંડું ઉડી ગયું બરોબર 10 એકા 10 10 દુ 20 એટલે 2 આવ્યા હતા બગડો વધ્યો એટલે 2 સેમી સમજાણું બેટા સમજાઈ ગયું બેટા યસ મિસ મિસ તમારો અવાજ કપાય છે
મિસ તમારો અવાજ કપાય છે. ચોથો દાખલામાં 40 મીમી છે, કરો છો? મિસ કર્યું. આ લખું છું ઈ તો દેખાય છે ને? આ મીંડું મીંડું ગયું 4 સેમી. 4 સેમી. મિસ તમારી સ્ક્રીન વહી ગઈ. મિસ માર જવાબ આવી ગયો. 40 મીમી 10 મિસ મીમી નો સાચો 1 પડ્યો સેમી તો મારે. 40 મીમી ના કેટલા? 4 તો મીંડું મીંડું ઉડી ગયું તો 4. હા, સરસ, વેરી ગુડ. તમે ઘરમાં ગણો, હું પછી તમને સેન્ડ કરું છું. હવે નો દેખાડું તને કાઈ નો મિસ હું કહું છું ખાલી સાથે સાથે ગણો, ખાલી ઉતારા નથી કરો. ચાલો હું ચાલો કરું છું. મિસ બરોબર, હવે તમને આનથી ઊંધું કે અહીંયા ક્યાં હવે તમે અત્યારે સેમીમાંથી મીમી આપી સેમી કર્યું. હવે તમને કોઈ ઊંધું કે મીમીમાં રૂપાંતર કરો તો આવડે કે ન આવડે? બીજાનું પેલું જેમાં એમ કે મીમીમાં રૂપાંતર કરો, શેમાં રૂપાંતર કરો? મીમીમાં રૂપાંતર કપ્ય થશે ને ઊંધું કરવા. આવડે કે ન આવડે? મીમીમાં રૂપાંતર કરીએ ને પેલું મીમીમાં રૂપાંતર તો આવડે માં હતું બરોબર, આપણે આપેલું હતું અને સેમી આપે તો મીમી આવડે કે ન આવડે? 0.5 સેમી. ચાલો તો શું કરશો? 0.5 સેમી. ચાલો શું કરવાનું? ચાલો રોલ નંબર 27. રોલ નંબર 27 બેટા. રોલ નંબર 27. રોલ નંબર 27 બેટા છે 27 રોલ નંબર. ઓકે, ચાલો રોલ નંબર 11 છે બેટા. મિસ રોલ નંબર મિસ 11. 5. હા મિસ. હા પેલા તો લખવાનું સૂત્ર બંધ. હા કરી દે. પેલા શું લખવાનું? 1 સેમી બરાબર કેટલા મીમી? 1 સેમી બરાબર 10 મીમી. આપણને 0.5 સેમી એના બરાબર કેટલા? તો હવે શું કરવાનું? મિસ 2 5 મિનિટ ગુણ્યા હાલો. 10 અને છેદમાં આ 1. આ બે નો ગુણાકાર કરવાનો. 0.5 એને ગુણ્યા 10. તો આને 0.5 ગુણ્યા 10 કરો ને એટલે શું આવી જશે ખબર છે? 5 ઉપર એક મીંડું ચડાવી દો, એક આંકડા પછી પોઈન્ટ ચડાવવાનો છે બરોબર. અહીંયા 0.5 તો અહીંયા પોઈન્ટ અહીંયા મુકાઈ જશે બરોબર. તો આટલા મીમી બરોબર. 5 મીમી. જવાબ શું આવ્યો? 5.0 એટલે કે 5. ખાલી પાંચડો જ આવ્યો જવાબ. સમજાણો? મિસ આ 0.5 ગુણ્યા 10 છે કે મિસ 16 છે? સમજાણું બેટા? મિસ નથી સમજાતું. 1 સેમી ના મીમી કેટલા થાય બેટા? 16 કે 10 થાય? 1 સેમી ના મીમી કેટલા? 1 સેમી ના મીમી કેટલા થાય બેટા? 1 સેમી ના મીમી મિસ મીમી 10. દસ જ દેખાય, 16 ક્યાંથી આવે? ચાલો એના પછી બીજો દાખલો બધા કરવા માંડશે. જાતે હું રકમ જ લખું છું, જવાબ તમારે કરવાનો છે. 9 સેમી. ચાલો 0.9 સેમી ના મીમી કેટલા થશે? મિસ 9 હાલો મોઢે આવડે. 9 મીમી. 0.5 સેમી ના 5. વેરી ગુડ. 0.5 મિસ મેં કરી નાખ્યો, જાતે કર્યો. એના બરાબર 9. વેરી ગુડ. 9 મીમી. ખૂબ સરસ બેટા. ચાલો અહીં લખી નાખવાનું સૂત્ર કે 1 સેમી બરાબર 10 મીમી. હેલો મીનાક્ષી. બરોબર. 1 સેમી ના 10 મીમી. હેલો મીનાક્ષી મિસ. હા બોલો બેટા. મિસ તમે જો 20 વાર સુધી હા બોલો બેટા. મેં લખ્યું. વેરી ગુડ. 1 મીમી 10 સેમી. 1 સેમી 10 મીમી. સરસ. યાદ રહી ગયું તો પછી એમાં બીજા બધા દાખલા છે બરોબર. તો 0.9. વેરી ગુડ બેટા. 0.9 સેમી
એના બરાબર કેટલા મીમી? તો હવે શું કરવાનું અહીં એના બરાબર 0.9 ગુણ્યા 10. હવે 1 મીંડું ચડાવી દો તમે અહીંયા. બરોબર, એટલે 9 અને 0 તો પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે કે 9 મીમી. આમ નામ લખી રાખો તોય ચાલે, 0.9 મીમી લખી દો તો પણ ચાલે. બરોબર, ઓકે, ચાલો સમજાય છે ને દાખલા? સેમીમાંથી પંખો મીમીમાં કમ કરે ઠંડી ભાઈ? રોલ નંબર નથી. મિસ તમારો અવાજ સરખો ચાલો રોલ નંબર 14 છે બેટા, રોલ નંબર 14. હા મિસ. સ્ક્રીન હા મિસ. તો અવાજ આવતો આવે છે, બરાબર જ આવે છે. તમારું સાઉન્ડ ધીમું, તમારું સાઉન્ડ. ચાલો રોલ નંબર 14. આ બે દાખલા થઈ ગયા બેટા. રોલ નંબર 14. હા મિસ, રોલ નંબર 8 14. સેમી નથી. એના પછીનો કરો અહીં વાળો ત્રીજો દાખલો. હવે ચાલો 8 સેમી વાળો દાખલો કરો બધે અહીંયા હાલો. ચાલો એના પછીનો દાખલો બધા કરશે. બરોબર, ચાલો હવે ત્રીજો દાખલો છે 8 સેમી. ચાલો તો 8 સેમી. ચાલો મીમી કેટલા આવશે? ચાલો 8 સેમી ના મીમી કેટલા આવશે કયો જોયો? રોલ નંબર 14 કેટલા આવશે? 80. વેરી ગુડ 80 મીમી. ચાલો એના પછીનો દાખલો છે ને એમાં 10 સેમી છે. ચાલો તો 10 સેમી ના મીમી કેટલા થઈ જશે? 10 સેમી છે તો શું થઈ જશે? ચાલો ચાલો અહીંયા ચોથો દાખલો છે એમાં શું થઈ જશે? અહીંયા 10 આપેલા છે, 10 સેમી. ચાલો મિસ 9 સેમી. ચોથા દાખલામાં 10 આપ્યા છે, શું થશે? 10 સેમી ના મીમી કેટલા થઈ જશે? ચાલો 9 સેમી. અરે 9 સેમી મિસ 100. દાય 100. વેરી ગુડ 100. ચાલો થઈ ગયું. મિસ 2 મિનિટ. ઉતારા નથી કરવાના, ગણવાના જ દાખલા. હો હા મિસ, એટલે જ કહું છું. હું મોઢે કૂતા. હા ઝડપ કરો. ચાલો ઇરેસ કરું છું બેટા. કરો ને ઇરેસ. ચાલો ઇરેસ કરું ને બેટા. ઇરેસ કરું ને બેટા. ઓકે ચાલો હવે તો એના પછીનો પ્રશ્ન લઈએ આપણે. ચાલો એના પછી પ્રશ્ન 3. ચાલો રોલ નંબર 33. રોલ નંબર 33 બેટા. રોલ નંબર 33 નથી. 33 રોલ નંબર. ચાલો રોલ નંબર 3. રોલ નંબર 3. યસ મિસ. ચાલો બીજા કોઈ એવા છે કે કોઈ વાર વારો નથી આવ્યો એવા હોય તો બોલી દો. મિસ 34. 34 મેં ઘણી વાર બોલ્યા. 34. ચાલો 34 રોલ નંબર. આ સૂચના વાંચો બેટા. 34. હા મિસ. 34. હા મિસ, પ્રશ્ન 3 સેમી મીમીમાં રૂપાંતર કરો. વેરી ગુડ. સેમી મિસ મારો તો ટર્ન લ્યો. કયો રોલ નંબર? રોલ નંબર 30. 30. ઓકે હમણાં તારો લો બેટા. ચાલો રોલ નંબર 34 સેમી મીમીમાં રૂપાંતર કરો. તો આપણે પેલો પ્રશ્ન જેમ કર્યો હતો ને કે ઓલી ખીલીની લંબાઈ 2.8 આપી હતી તો 2 સેમી
અને 8 મીમી. તો એવી જ રીતે આમાં શું આવશે જવાબ 34? 3.5 સેમી છે તો એને સેમી મીમીમાં કેવી રીતે લખશું? મિસ પહેલા આપણે એક સેમી એવું ક્યાં આમાં ને લખવાની જરૂરત પડે, ડાયરેક્ટ જ જવાબ આવી જાય. આપણે પ્રશ્ન પેલો કર્યો હતો ને ઓલો ગાજર વાળો ને એની જેમ જ કરવાનો છે. ગાજર ને ખીલી ને ભીંડો ને બધું આપ્યું હતું તો આપણે એમાં લખ્યું હતું કે નહીં કે ઓલી પેન્સિલની લંબાઈ, તો આપણે પેન્સિલની લંબાઈ કેટલી લખી હતી? તો કે ભાઈ પેન્સિલની લંબાઈ 2.8 સેમી હતું તો 2 સેમી અને 8 મીમી એમ કર્યું હતું. તો આમાં શું આવશે? સીધું જ કહેવાનું છે. ચાલો રોલ નંબર 30 શું આવશે મિસ જવાબ? બોલો રોલ નંબર 38. ના બેટા 38 નો બોલ્યો. યસ એવું મિસ. કાક છે. ચાલો રોલ નંબર 30 યસ. 3.5 સેમી. મારો નથી આવ્યો. હા મિસ. કોનો? રોલ નંબર 41. 41 ને 2-3 વાર 41 14 ની બધાને પૂછ્યું પણ કોઈ જવાબ જ ન દીધા. તું શું કરતી? નાસ્તો કરવા ગઈ હતી બેટા? નેટ નથી આવતું ને એટલે ક્યારેક અવાજ આવે છે ને ક્યારેક નથી આવતો એમ થાય હા છે. તમે ઘણી વાર તારો રોલ નંબર બોલી બેટા. 41 14 14 11 27 પણ કોઈ જવાબ જ ન આપ્યો બેટા. બધાના રોલ નંબર બોલી પણ જવાબ જ ન મળ્યા. ઓકે ચાલો રોલ નંબર 30. ચાલો હું એક કહી દઉં છું. આને લખાય 3 યસ. સેમી અને શું લખાય? મિસ જવાબ આપી 5 મીમી. વેરી ગુડ, 5 મીમી. તો એવી રીતે રોલ નંબર 34 આનો શું જવાબ આવશે કેજો? મિસ 34 એમાં આવશે 4 સેમી 6 મીમી. વેરી ગુડ, 4 સેમી 6 મીમી. વેરી ગુડ, સરસ. તો તમારે ખાલી પોઈન્ટ પછી ના આંકડાને મીમી કહેવાનું. આપણે સ્કેલમાં હોય ને, સ્કેલમાં ઝીણા ઝીણા લીટા હોય છે કે નહીં, સેન્ટીમીટર વચ્ચે 0 થી 1 ની વચ્ચે, 1 થી 2 ની વચ્ચે, 2 થી 3 ની વચ્ચે જે ઝીણા 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 કાપા હોય છે ને ઝીણા ઝીણા, એને કહેવાય મીમી. આપણે એ શીખી ગયા, બરોબર છે? તો આ 6 કાપા થયા, 4 આખા સેન્ટીમીટર અને 6 ઝીણા ઝીણા કાપા, બરોબર? એટલે 4 સેમી 6 મીમી. ઓકે વેરી ગુડ. ચાલો હવે એમ એના છે. ના હું પછી સેન્ડ કરીશ હો બેટા. જરૂર નથી લખવાની. તો તમે મિસ દાખલા ગણતા હો તો દાખલા મિસ ગણવાના. હવે મારી તો આમાં શું ટર્ન લખશું? લ્યો. તમે સીધા જવાબ લખવા માંડો, તમને આવડે જ છે. તમારે પ્રેક્ટિસ માટે જ લખવાનું, બાકી હું સેન્ડ મિસ કરું. મારી તો ટર્ન લ્યો. ચાલો રોલ નંબર 41. 30. હા હા મેમ. 30. ચાલો મિસ રોલ મેં નંબર 30 ક્યાં 41 અને પૂછ્યું મિસ. પછીનો હા દાખલો મેમ. 30 કરાવશે. ચાલો રોલ નંબર 41. હેલો હા મેમ. મિસ. 28 સેમી અને 2 મીમી. વેરી ગુડ. 28 સેમી. હેલો મિસ. હા બેટા. મારી તો ટર્ન લ્યો રોલ નંબર 30 ની. હેલો. હા ચાલો રોલ નંબર 30. જવાબ આપો બેટા. રોલ નંબર 30. મિસ ચોથાનો. રોલ નંબર 30. હા 37 હા સેમી બેટા. 9 મીમી. 37 સેમી 9 મીમી. ઓકે ચાલો. 37 સેમી અને 9 મીમી. વેરી ગુડ, સરસ. હવે તમને સેમી મીમીમાં રૂપાંતર કરો તો આવડે? પોઈન્ટ પેલાનો આંકડો સેન્ટીમીટર અને પોઈન્ટ પછીનો આંકડો મિલીમીટર. ઓકે વેરી ગુડ, સરસ. ચાલો મેમ બધું સેન્ડ કરી દેશો ને? ચાલો હવે તમને એમ કે છે, હા બેન, સેમીમાં અંતર કરો. ચાલો હવે રોલ નંબર 33. ચાલો 33. નથી 33. રોલ નંબર 33 છે. કરવાની. હાલો બેટા, સેમીમાં રૂપાંતર કરો. સેન્ટીમીટરમાં રૂપાંતર કરો તો આવડે છે. 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 1 મીટરના સેન્ટીમીટર 100. વેરી ગુડ. તો 1 મીટર 100 સેમી, બરોબર? તો 3 મીટર કેટલા થઈ જશે? બરોબર. ચાલો આવડે છે 1 સેન્ટીમીટર ના 1 મીટર 100 સેમી, બરોબર? મીટરના 100 સેમી તો 3 મીટરના કેટલા? 1 મીટર
બરાબર 100 સેમી. 3 મીટર સેન્ટીમીટર કેટલા થઈ જશે બેટા? 33. 3 મીટર બરાબર 33. 1 મીટર સેમી, તો 3 મીટરના કેટલા સેમી? 33. રોલ નંબર 33. ઓકે, હા બેટા 1 મીટર 100 છે. 3 મીટરના કેટલા સેમી? 300. રૂપિયા જેવું છે બેટા. રૂપિયાના પૈસા કેટલા? પૈસા કેટલા? રોલ નંબર 27. રોલ નંબર 27 છે બેટા. 27. હા મિસ. 27 નથી, 27 રોલ નંબર નથી બેટા. હા મિસ છું ને. ઓકે, કોઈ એવું મારો વારો નથી આવ્યો છે બેટા. રોલ રોલ નંબર નંબર 11. તારો રોલ નંબર બોલ બેટા. રોલ નંબર 11. તારો રોલ બોલ. જેનો એક વારો ન આવ્યો એવો રોલ નંબર કયો છે? મિસ રોલ નંબર 11. બોલ બેટા. રોલ નંબર 11. હા, તો રોલ નંબર 11 બોલી. રોલ નંબર 11, રોલ નંબર 41 કેટલી વખત બોલી તો જવાબ નહોતો દીધો. શું કરતી હતી? કઈક બીજી એક્ટિવિટી કરતી હતી? નહીં મિસ, મારા વારામાં રોકટાણી સકીના બોલતી હતી. ચાલો 9 મીટર વાળો કરાવો. અને 1 રૂપિયાના પૈસા કેટલા થાય બેટા? એમ મેં પૂછ્યું. રોલ નંબર 11. રોલ નંબર 11. 1 રૂપિયાના પૈસા કેટલા? મિસ 1 રૂપિયાના 100 પૈસા. હા, તેવી જ રીતે 1 મીટરના 100 સેમી. બરોબર. 1 મીટર બરાબર 100 સેમી. 1 રૂપિયો બરાબર 100 પૈસા. બરોબર. બે સરખું જ છે. જો 1 મીટરના 100 સેમી, 3 મીટરના 300 સેમી. 9 મીટરના કેટલા થશે? 9 મીટરના સેન્ટીમીટર કેટલા થશે? 9 મીટરના 9 મીટરના સેન્ટીમીટર. સેન્ટીમીટર કેટલા થશે? 9 9 મીટરના મીટરના 90 સેમી કેટલા થશે? સેન્ટીમીટર. મિસ 90 સેન્ટીમીટર. બરોબર છે. બોલ. 9 મીટર સેન્ટીમીટર કેટલા? 90 દાખલો ઉપર કરી જો. સેન્ટીમીટર. 9 મીટર. બરોબર. બીજો દાખલો છે 9 મીટર. 9 મીટર તો 1 સેમી. 1 મીટર બરાબર કેટલા સેમી? બોલ. 1 સૂત્ર મીટર લખો. 1 બરાબર મીટર 100 સેમી. બરાબર 100 સેમી. તો 9 મીટરના સેમી કેટલા? 9 9 મીટરના મીટરના કેટલા 900. સેમી? મિસ 900. હા, તો 9 મીંડા ચડી જાય. 90 નો થાય, પણ 2 મીંડા ચડાવવાના. 900 સેમી. ચાલો, તો એના પછીનો દાખલો છે ને, એની રકમ છે 14 મીટર. ચાલો, તો 14 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? સીધું આવડે. 14 મીટરના સેમી કેટલા? 14 મીટરના સેમી કેટલા થાય બેટા? રોલ 1400. નંબર કયો કોનો? હે? હા, 1400. 14. 2 0 ચડાવી દો. બરોબર. આ સૂત્ર એક યાદ રાખવાનું. સૂત્ર બધામાં લખી નાખવાનું કે 1 મીટર 100 સેમી. બરોબર. 1 મીટરના 100 સેમી. 14 ના 1400 સેમી. હવે કોઈ પણ રકમ આવે તો તમને આવડે. હવે 26 મીટર શોધો. 26 મિસ મીટરના સેન્ટીમીટર કેટલા? મિસ જવાબ લખવાના છે. 26 મીટરના સેન્ટીમીટર કેટલા? રોલ નંબર 33. મિસ તમે મોકલી 26 દેશો ને. મીટરના. હા બેટા, કેટલી વાર પૂછીશ તું? 38 રોલ અરે નંબર છે. હે. 26 મીટરના સેન્ટીમીટર કેટલા છે? 33. રોલ નંબર 33. ચાલો, 26 મીટરના સેન્ટીમીટર કેટલા થાય છે? રોલ નંબર 41. ચાલો, 41. 41 બેટા. 2600 સેમી. વેરી ગુડ. 2600 સેમી. સૂત્ર બધામાં એકનું એક લખ્યા જ કરવાનું હો. આ પેલું સૂત્ર છે ને. હા મેમ.
બધા અમે લખી નાખીએ. તો બરોબર, 1 રૂપિયા 100 પૈસા, તો 10 રૂપિયાના. ઓકે, તો હવે આવા દાખલા તમને આવડે. ચાલો એના પછીનો દાખલો લઈએ. ચાલો હવે રોલ નંબર, ચાલો રોલ નંબર 34. ચાલો તો રોલ નંબર 34 યસ મિસ. છે. 34 યસ મિસ ચાલો છું. સૂચના વાંચો. 34 હા મિસ. સૂચના વાંચો બેટા. પ્રશ્ન 2 નું પાંચમું આવ્યા આપણે. હા મિસ 27 રૂપાંતર કરો. મીટરમાં રૂપાંતર કરો. હવે તમને ઊંધું આપ્યું છે, બરોબર, તો આપણે સૂત્ર ખાલી આમ ઊંધું લખી નાખો. આપણે પેલા એમ લખતા હતા કે 1 મીટરના 100 સેમી. એને બદલે હવે શું લખવાનું? તો 100 સેમી બરાબર 1 મીટર. વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. 100 સેમી બરાબર 1 મીટર. બરોબર, આપણે સ્ક્રીન પર વયા જાય અને મજા આવે. પૂછતા મિસ 100 સેમી પછી બરાબર 1 મીટર. 600 સેમી પછી 600 સેમી બરાબર 6 એટલે મજા આવશે. બરોબર, કે 600 સેમી છે. બરોબર, તો 600 સેમી બરાબર 6 મીટર. વેરી ગુડ. 100 સેમી બરાબર 1 મીટર. તો 600 સેમી બરાબર કેટલા થઈ જશે? 6 મીટર. ડાયરેક્ટ મીંડા ઉડી ગયા એટલે 6 મીટર. બરોબર છે, તો મીંડા ઉડાડી દીધા એટલે 600 સેમી ના 6 મીટર થઈ ગયા. બીજો દાખલો છે 900 સેમી. ચાલો બીજા દાખલામાં શું કરશો? 900 સેમી આપેલું છે. ચાલો હવે 900 સેમી ના મીટર કેટલા થઈ જશે? ડાયરેક્ટ ખબર પડે. 900 મિસ સેમી હું ના કહું? કોણ કોણ છે હું કહું વાળું? હું કહું 34. ના બેટા, હું કહું બોલે ને એને મારે પૂછવું જ નથી. કોઈ બોલવાનું નથી. જેને પૂછવું એને જવાબ દેવાનો. 900 સેમી ના મીટર કેટલા થઈ જશે? 1414 નંબર 14 નંબર, રોલ નંબર 14. 900 સેમી સૂત્ર આ દરેક વખતે આવશે. સૂત્ર દરેક વખતે આ જ લખવાનું છે. બરોબર, 100 સેમી તો 1 મીટર. તો 900 સેમી ના કેટલા છે? 900 સેમી ના મીટર કેટલા થશે બેટા? 900 સેમી ના મીટર કેટલા થશે? રોલ નંબર 14. હા મિસ હા 100 સેમી નો 1 મીટર, તો 900 સેમી ના કેટલા મીટર થાય? રોલ નંબર 33. ચાલો રોલ નંબર 38. 38 કેટલા થશે બેટા? 900 સેમી ના 9 સેમી 9 સેમી થઈ જાય. ઓકે, રોલ નંબર 38. ઓકે, ચાલો રોલ નંબર 38. હા મિસ 900 હા સેમી મિસ ના મીટર કેટલા? 900 સેમી ના મીટર કેટલા થશે? 100 સેમી 1 મીટર અને 900 સેમ 900 સેમી આપણે 9 મીટર. ઓકે, ચાલો હવે ત્રીજો દાખલો એના પછી છે 1000 સેમી. ચાલો 1000 સેમી ના મીટર કેટલા થઈ જશે? ચાલો 1000 સેમી છે, તો 1000 સેમી ના મીટર કેટલા થશે? મિસ 27 સૂત્ર દરેક વખતે આ જ છે. 100 સેમી 1 મીટર, તો 1000 સેમી તો કેટલા મીંડા કાઢી નાખવાના? અહીંયા 2 મીંડા કાઢી નાખ્યા. અહીંયા કેટલા મીંડા કાઢી નાખવાના? 1000 સેમી ના મીટર કેટલા થઈ જશે? રોલ નંબર 38. મિસ મારો વાર આવ્યો જ નથી. 27 શું મિસ? 27 ને 2 3 વાર 1000 સેમી તો મિસ 1 મીટર 1 મીટર થાય. ઓકે, ચાલો રોલ નંબર 27. રોલ ના મિસ નંબર 100 સેમી. ઓકે, હવે તું માઇક મ્યુટ કરી દે. 38. ચાલો રોલ નંબર 27. હા મિસ ચાલો બેટા. પેલા મિસ પેલા 100 સેમી બરાબર 1 મીટર એ તો લખાઈ ગયો. પછી પછી 1000 સેમી બરાબર 10 સેમી 10 10 મીટર. વેરી ગુડ. 2 જ મીટર. મીંડા કાઢવાના છે. 3 મીંડા નથી કાઢવાના.
બે જ મિનિટ નાખવાના છે. 3 મિનિટ નથી કાઢવાના. 100 સેમી છે. વેરી ગુડ, સરસ. તો 1800 સેમી હોય તો ચાલો નંબર 30. ચાલો બેટા, ચાલો 1800 સેમી તો મીટર કેટલા થઈ જાય? કા બે મીટર ઉમેરવાના અને કા બે મીટર કાઢી નાખવાના. 1800 સેમી મીટર કેટલા થઈ જાય બેટા? 1800 સેમી રોલ મીટર નંબર કેટલા 30 ને પૂછ્યું. હા બેટા, રોલ નંબર 30 ને પૂછ્યું. હા મિસ. હા, ચાલો 1800 સેમી ના મીટર એટલી બધી વાર ન હોય બેટા. 1800 સેમી ના મીટર એટલે મીસ એ 100 1800 સેમી ના 1 મીટર. મીટર સૂત્ર મીસ આનું આ જ એટલે રહેશે. 18 મીટર. 18 મીટર. વેરી ગુડ. 2 મિનિટ મીટર આદી એકમમાંથી મોટાની પેલા કીધું કે તમે 1 રૂપિયાના સિક્કા લઈને જાઓ અને એમ કહો કે મારે એના બારા જોઈશે, નોટ જોઈશે, બરોબર? 100 ની તો તમે 100 રૂપિયાના સિક્કા લઈને જાઓ, પર્સ આખું ભરીને, પણ પાછા આવો ત્યારે એક જ નોટ, એક જ કાગળ હોય 100 રૂપિયાનો, બરોબર? એક જ નોટ 100 રૂપિયાની હોય. કિંમતમાં કઈ ફેર પડે નહીં. 100 રૂપિયાના સિક્કા કોઈ તમને દે કે 100 ની નોટ દે, બેની કિંમત કેવી? સરખી, બરોબર ને? સમજાય છે ને? ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો તો હવે તમને મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાં મીટરમાં, બરોબર? સેમીમાંથી મિલીમાં, મિલીમાંથી સેમીમાં, બધામાં રૂપાંતર કરતા આવડે ને? ઓકે. હા મિસ આવડે. ઓકે, વેરી ગુડ બેટા. બરોબર. હવે એના પછીનો પ્રશ્ન આપણે લઈએ, બરોબર છે? એના પછીનો છે મીટરમાં રૂપાંતર કરો. ચાલો ચાલો સૂચના વાંચો છો. રોલ નંબર 41. હા મેમ. મીટર સેમીમાં રૂપાંતર કરો. મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરો. જેમ ઓલું સેન્ટીમીટર ને મીમી, સેમી મીમીમાં રૂપાંતર હતું, એમાં મીટર સેમીમાં છે. તો 145 સેમી, અને સીધું જ લખી નાખવાનું 145 સેમી. તો મીમી સેમીમાં કેમ થશે રૂપાંતર? કયો છે સેમી મીમીમાં? મીટર અને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું છે. મીટર કેટલા કહેવાય અને સેમી કોને કહેવાય? ચાલો, જેમ સેમી મીમી કર્યું હતું ને. 5 સેમી. ના બેટા, 1 મીટર ના સેન્ટીમીટર કેટલા? 100. 100. તો જ્યાં 100 બોલે ને ત્યાં અટકી જવાનું. જ્યાં 100 ની અટકી જવાનું. 1 મીટર અને 45 સેમી. હેલો તો 1 મીટર. તો 1 100 ક્યાં બોલાય છે? સ્ટોપ થઈ અને 45 સેમી. વેરી ગુડ, વેરી ગુડ. 1 મીટર, બરોબર? 1 મીટર અને 45 સેમી. 1 મીટર 45 એની સમાય આપણે અંદર સ્ક્રીન પર વાગે, બરોબર છે? એટલે કે બોર્ડ ઉપર વાગે. પેલો છે કે 145 સેમી. તો હવે આને સેમીમાં લખવાનું. સેમી નહીં, સોરી, મીટર અને સેન્ટીમીટરમાં લખવાનું. તો જ્યાં 100 બોલાય ને ત્યાં સ્ટોપ થઈ જવાનું. શું કરવાનું? 100 બોલાય ને સ્ટોપ થઈ જવાનું. તો 100 બોલાવાનું, તેને મીટર કરી દેવાનું. 1 મીટર અને જે પછી પાછળ વધ્યા 45 એમને લખી દેવાના. 45 સેમી. તો 1 મીટર 45 સેન્ટીમીટર, બરોબર છે? ચાલો બીજો દાખલો છે. ઈ છે 360 સેમી. કેટલા છે? 360 સેમી. ચાલો રોલ નંબર 41. રોલ નંબર 41. હા મેમ. હે? હા મેમ. 360 સેમી. 3 મીટર અને હા, વેરી ગુડ. આને લખાય 3 મીટર અને 60 સેમી. વેરી ગુડ, સરસ. ચાલો એના પછી ત્રીજું. ચાલો એ ત્રીજું છે 864. ચાલો 864. શું આવશે જવાબ 864 સેમી નો? ચાલો રોલ નંબર 38. 864 નું શું આવશે બેટા? મીટર અને હા સેમી. મિસ. મિસ મને મીટર નથી સેમીમાં શું આવડતું. આવશે?
800 100 એ ઊભું રહી જવાનું. 100 એ બ્રેક દેવાની. હા, 1 વાંચજો મીટર રકમ. હા, અને 8 મીટર અને 8 મીટર 64 સેમી. very good. 8 મીટર 64 સેમી. આવું તો આવડે. હવે મિસ ગમે એ રકમ 8 મીટર ને 64 સેમી. ઓકે, હવે 2350 હોય તો શું આવશે? ચાલો માની લો 2350 છે ચોથો દાખલો. ચાલો 2350. મિસ સ્ક્રીન કરો તો ખબર પડે. ચાલો 2350 સેમી આપ્યો તો શું કરો તમે? મિસ બોલું 2350 સેમી તો શું આવશે? ચાલો 23 મીટર 50 સેમી. વેરી ગુડ. 23. વેરી ગુડ. 23 બોલો. 2300 તો 23 મીટર 23 મીટર અને 50 સેમી. વેરી ગુડ. સરસ. ચાલો તો આવા દાખલા આવે તો તમને આવડે કે ન આવડે? ઓકે, ચાલો તો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બરોબર છે? તો બધાએ સરસ રીતે દાખલા પાછા ગણવાના છે. બરોબર છે? ઓકે, ચાલો. મિસ મોકલી દેજો સ્વાધ્યાય પછી કરી નાખશું. ચલો, ટેક કેર.